જે નવરાત્રિની રૂડી આઠમ છે અને આ આઠમે આણંદવાસીઓ કંઈક વધારે જ ખુશ છે। જી હા, આણંદવાસીઓની આ ખુશીનું કારણ આણંદ શહેરમાંથી હાલ પાવાગઢના ડુંગરના દર્શન થઈ રહ્યા છે। જી હા, આ દ્રશ્યો જુઓ। આણંદથી 70 કિલોમીટર દૂર આવેલા પાવાગઢનો ડુંગર હાલ આણંદ શહેરમાંથી જ દેખાઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલાં આવું ક્યારેય નથી થયું। આ પ્રથમ વખત જ છે કે માતા મહાકાળીનો ગઢ પાવાગઢ આણંદમાંથી દેખાઈ રહ્યો છે। ગણેશ ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકોને પાવાગઢ પર્વત દેખાયો અને પછી કુતૂહલ સર્જાયું। મોટી સંખ્યામાં લોકો પાવાગઢના દર્શને ઉમટવા લાગ્યા અને તેને પગલે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે। તો ચોખ્ખું હવામાન અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે કદાચ આ બન્યું હોઈ શકે છે, પણ નવરાત્રિ દરમિયાન જ આ ઘટના ઘટતા લોકો તેને માના આશીર્વાદ માની રહ્યા છે। પવિત્ર નવરાત્રિના દિવસમાં આણંદવાસીઓને એક આનંદ ઉત્સાહનો એક દિવસ કહેવામાં આવે છે કે ખાસ કરીને માતાજીએ સાક્ષાત્કાર દર્શન દીધા છે। પહેલીવાર આ બ્રિજ ઉપરથી પાવાગઢના અહીંથી લાઈવ દર્શન તમે કરી શકો છો।